અહીંયા સ્ટેજ આવશે ને? અહીંયા સ્ટેજ કેટલા બાય કેટલાનું કરવાનું છે સ્ટેજ? 25 બાય 15 25 બાય 15 તો 2.5 ફૂટનું કરવાનું છે કે 4 ફૂટ કરવાનું છે? હા હે પોણા 4 ફૂટ કરવાનું છે. પાછળ જે આ બેકગ્રાઉન્ડ તમે લગાડો છો ને એમાં છે ને બધામાં ફૂલ વ્યવસ્થિત અલગ અલગ રાખી તો કેવું રહે કે એકને એક કલરનું જ બધું મારવું છે? અલગ અલગ મતલબ આ એક કલરનું તો સારું દેખાય. એક કલરનું સારું દેખાય. ફરતે સાઈડ આવશે ઈ કયા કલરની આવશે બધી? વ્હાઈટ ને ગુલાબી. નહીં, વ્હાઈટ ને ગુલાબી નહીં, એના કરતા ઓલી પીળી જે આવે એ રાખીએ તો કેવું રહે? તો એ સારી રહે. અને જે આપણે પાર્કિંગ આ બાજુ છે ને, પાર્કિંગ વાહન પાર્કિંગ, એમાં તમારું ઓલે ફેરે થોડોક સિક્યુરિટીની અહીંયા થોડોક લોચો થયો. આ પાસે છે ને પાર્કિંગ વ્યવસ્થિત થવું જોઈએ. જાન આવી તો આપણે છે ને વાહનને અડચણ થાય આવી રીતે કાંઈ નહીં. એટલે દેવરાજભાઈ અહીંયાથી આવે, કચ્છથી દેવરાજભાઈ આવશે ઉहाँથી, તો આ સીધી એન્ટ્રી થઈને અહીંયા ગેટથી આવશે. બરોબર છે ને? આ બધું એવી રીતે આપણે ગોઠવવાનું છે. એટલે મને હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ મંડપનું અહીંયા ગોઠવી છે તો આવીએ. તો મેં કીધું ડાયરેક્શન આપણે થોડુંક દઈએ. તો લગભગ તમે મને બોલાવતા હોય મંડપ જ્યાં ખૂટતું હોય અહીંયા. તો હવે જે આ તમારે આમાં કોઈને ફેરફાર કંઈ કરવાનું થાય તો અહીંયા સ્ટેજ આવશે 15 બાય 25નું. આ આખો ગ્રાઉન્ડ છે, અહીંયા ગેટ રહેશે, આપણે સામે પબ્લિકનો આવર જાવર થાય. આ વાનની એન્ટ્રી આ બાજુથી થશે. વાનની એન્ટ્રી અહીંયા આવે, દેવરાજભાઈને સીધી હું ગાડી રહી જાય અહીંયાથી. આપણે આમ પ્લાન તો એવું છે કે ઢોલ શરણાઈથી ફૂલીકો, પણ એ શું છે સમય અનુકૂળ વહેલો આવી જાય તો એ કરશું. નકર દેવરાજભાઈ સીધા અહીંયા સ્ટેજ એ ગેટમાંથી અહીંયા સીધા આવી જાય. અને ભજનનો વિભાગ છે આપણે, ભજનનો એ ઓલી બાજુ રસોડો છે સામે, અહીંયા રસોડો રાખેલો છે. રસોડો અહીંયા ખુલ્લું ગ્રાઉન્ડ રાખવાનું છે, ખુલ્લું. એમાં પાથરણામાં તમે ખીલા મારી દેજો. શું છે પછી ઓલા હાલતા હોય ને બધા એટલે થોડાક પગમાં આવી જતા હોય, ખીલા મારીને વ્યવસ્થિત અને લાઇટિંગનું કરી નાખવાનું. અહીંયા બધું છે ને બુફે સિસ્ટમ રાખવાની છે. બુફે સિસ્ટમ માણસ જમી જાય, જમવા બેસી જાય તો એમાં તમારે જેટલી આઈટમ છે એ એક પીરસણીઓ રાખીને એ પછી લેવા ના આવે. બાયુનું હોય તો એ પીરસણીયા બધા જેવું જોતું હોય એને દઈ દે, એટલે પછી ખોટી ટ્રાફિક થાય નહીં. 2 કાઉન્ટર રાખી દેવાના છે. અને માણસભાઈ તમે આમાં શું કહો છો? રવિ ગણવાને